ખેડા જિલ્લા ભાજપમાં આંતરિક ડખ્ખો હોય તેવું સામે આવ્યું છે। માતર ભાજપ કાર્યાલયનો વીજ કનેક્શન કપાતા વિવાદ સર્જાયો। ભાજપ કાર્યાલયનો ગેરકાયદે કબજો કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મોટો આક્ષેપ કર્યો। ખેડા જિલ્લા ભાજપ અગ્રણીએ કબજો કરવાનો આક્ષેપ કર્યો છે। ચંદ્રેશ પટેલે કરાર કરીને મકાન ઉપર કબજો કર્યો હતો। કરાર ચાલુ છતાં ચંદ્રેશ પટેલે મિલકત પડાવ્યાની રજૂઆત કરવામાં આવી છે। તો માતરના પૂર્વ ધારાસભ્ય મહેશ સોલંકી સામે ફરિયાદ આપી છે। નદીવાળા રોડ ઉપર 15 વર્ષના ભાડા પટ્ટે મેં 2016 ની અંદર 5 ગુંઠા જગ્યા ભાડા પટ્ટે લીધી। 19,000 રૂપિયા જેટલું એનું લાઇટ બિલ બાકી પડ્યું। એ લાઇટ બિલ ના લીધે કનેક્શન કપાયું। એટલે 2 દિવસ પહેલા મીડિયામાં આવ્યું એટલે મેં તપાસ કરી તો મને જાણવા એવું મળ્યું કે આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ પોતાના નામે આ 5 ગુંઠા જગ્યાનું મારા કરેલા રજીસ્ટરમાં ફરીથી પણ એમને રજીસ્ટર કરી લીધું છે। ત્યારે આવનારા કાલના દિવસે હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો ચાલુ હતો તેમ છતાં મિલકત પડાવવાની રજૂઆત કરવામાં આવી છે। માતરના પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકીએ તેમનું કહ્યું છે કે ગેરકાયદેસર રીતે આ મકાન પડાવી લેવામાં આવ્યું છે। ત્યારે ખેડા જિલ્લા ભાજપમાં જ આંતરિક ડખ્ખો હોય તેવું સામે આવ્યું છે, કારણ કે પૂર્વ ધારાસભ્ય અન્ય નેતાઓ પર આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે જે કાર્યાલય છે તેનો કબજો કરી લીધો છે, ગેરકાયદેસર રીતે તેનો કબજો કરી લીધો છે। સાથે એવું પણ કહ્યું કે 19,000 જેટલું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન પણ કપાઈ ચૂક્યું છે। તો પૂર્વ ધારાસભ્ય છે માતરના તેમણે આક્ષેપ કર્યો છે અને મહેશ સોલંકી સામે એક ફરિયાદ પણ આપી છે કે તેમણે ગેરકાયદેસર રીતે આ મકાન જે છે તે ઝડપી લીધું છે। હવે પોલીસ આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે, કારણ કે આમાં 2016માં જે ભાડાપટ્ટી લેવામાં આવી હતી તેના પુરાવા પણ તેમણે રજૂ કર્યા છે। હવે ભાજપ કાર્યાલયનું અત્યારે વીજ કનેક્શન તો કપાઈ ચૂક્યું છે અને 2 ભાજપના નેતાઓમાં જ આંતરિક ડખ્ખો હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ખેડા જિલ્લા ભાજપના અગ્રણી છે ચંદ્રેશભાઈ પટેલ કે જેઓ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચંદ્રેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ચંદ્રેશભાઈ, એક ભાજપના નેતા એટલે કે જે પૂર્વ ધારાસભ્ય છે તે જ અન્ય નેતા પર કરી રહ્યા છે આક્ષેપ, આ અંગે આપની પ્રતિક્રિયા શું છે? મેડમ, પહેલા તો નમસ્કાર। આની અંદર કોઈ વિવાદ નથી। કોઈ કારણસર પાર્ટીના અને જે ત્યાં બેસનાર કાર્યકર્તાઓએ કોઈ અજાણની જાણ બહાર બિલ રહી ગયેલું છે, તે ટૂંક સમયમાં એ બિલ પે થઈ જશે। પણ પૂર્વ ધારાસભ્ય એવું કહે છે કે ગેરકાયદેસર રીતે આ મકાનનો કબજો લઈ લેવામાં આવ્યો છે। બેન, કોઈ દિવસ ગેરકાયદેસર કબજો લેવાયો નથી। છતાંય એમને એવું લાગતું હોય તો અમે સામને બેસી અને પૂર્વ ધારાસભ્ય પાર્ટીને આપેલી હતી, એ પાર્ટીના જે પણ હશે લક્ષણ મુજબ પાર્ટી કહેશે, સૂચના કરશે તો એ પ્રમાણે અમે કામ કરી લઈશું। કેસરીસિંહ પાસે જે પૂર્વ ધારાસભ્ય છે તેમની પાસે કેટલાક પુરાવા પણ છે કે આ કબજો ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યો છે। બેન, કોઈ ગેરકાયદેસર રીતે લેવામાં નથી આવ્યો। જી બિલકુલ, આભાર ચંદ્રેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।